આપ જોઈ રહ્યા છો સ્ટાર ન્યૂઝ ગુજરાતી લાઈવ। ભારત સરકારના આદેશ અનુસાર સ્વાતંત્ર્ય દિનની ઉજવણી નિમિત્તે હર ઘર તિરંગા અભિયાન દ્વારા મણિનગર પોલીસ સ્ટેશન દ્વારા જાહેર જનતાને વિનામૂલ્યે તિરંગા વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું, તેમજ વિતરણ સમયે તિરંગાનું અપમાન ન થાય તે બાબતે પણ જાણકારી આપવામાં આવી હતી। એટલું જ નહીં, સાથે સાથે તાજેતરમાં આવેલ ટ્રાફિકના નિયમોનું પાલન અને હેલ્મેટ પહેરવા બાબતે જાહેર જનતાને સૂચના આપવામાં આવી હતી, જેમાં મણિનગર પોલીસ સ્ટેશનના જે ડિવિઝનના એસીપી શ્રી પીજી જાડેજા સાહેબ તેમજ મણિનગર પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી ઉનડકટ સાહેબે હાજર રહી આ કાર્યક્રમની શોભા વધારી હતી। રિપોર્ટર મહેશ ચૌહાણ, સ્ટાર ન્યૂઝ ગુજરાતી લાઈવ, અમદાવાદ। બેગનું વિતરણ કરવામાં આવ્યું છે, તો શું કહેશો? ભારતના 78માં સ્વતંત્રતા દિવસ 15મી ઓગસ્ટ આવી રહી છે। સ્વતંત્રતા દિવસ નિમિત્તે ભારત સરકાર દ્વારા હર ઘર તિરંગા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમ અંતર્ગત ગુજરાત ગૃહ વિભાગ દ્વારા પણ જુદા જુદા કાર્યક્રમો કરવામાં આવે છે। અમદાવાદ સિટી પોલીસ દ્વારા પોલીસ કમિશનર શ્રી સાહેબ દ્વારા પણ જુદા જુદા કાર્યક્રમો કરવામાં આવે છે। તો સીપી સાહેબની, ડીસીપી સાહેબ, જેસીપી સાહેબની સૂચનાથી આજ રોજ એસીપી શ્રી જે ડિવિઝનના અધ્યક્ષ સ્થાને મણિનગર પોલીસ સ્ટેશનની અંદર ઝંડા વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો, જેમાં 200થી વધુ ઝંડા નાગરિકોને આપવામાં આવ્યા હતા। રાહદારી લોકોને, બાઇક સવાર લોકોને, રિક્ષામાંથી નીકળતા લોકોને અને ફોર વ્હીલવાળા લોકોને ભારતનો તિરંગો આપી અને લોકોની અંદર દેશદાસની ભાવના વધે તે માટે થઈ અને આજે મણિનગર પોલીસ સ્ટેશન દ્વારા કામ કરવામાં આવ્યું હતું। સાથે જે લોકો મોટરસાઇકલ લઈને નીકળતા હતા એ લોકોને પણ હેલ્મેટ પહેરવા માટે થઈને સખત સૂચના પણ આપવામાં આવી હતી, જેથી અકસ્માતો નિવારી શકાય। ઓકે।